હેલો બાળકો, આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 5, અને એનું નામ છે ગતિના નિયમો. જુઓ, અત્યાર સુધી આમ તો આપણે ગતિની ચર્ચાઓ કરી, 3rd ચેપ્ટરમાં પણ વાત કરી ગયા ગતિ વિશે, અને 4th ચેપ્ટરની અંદર પણ આપણે વાત કરી છે. ખાસ કરીને આપણે બે પ્રકારની ગતિ વિચારીએ છીએ. એક નિયમિત ગતિ. નિયમિત ગતિનો અર્થ કે એની અંદર જે વેગ છે એ વેગ જે હોય એ અચળ રહેતો હોય, એટલે એની અંદર આપણે વેગ વિશેની બધી વાતો કરતા હોઈએ છીએ. અને જો અનિયમિત ગતિ હોય તો ત્યારે આપણને પ્રવેગ વિશે વિચાર આવે છે. તો આપણે જ્યારે એ 3rd કે 4th ચેપ્ટર ભણતા હતા એ વખતે માત્ર પદાર્થ છે એ પદાર્થ ધારો કે આ સ્થાને હતો અને હવે આ સ્થાને પહોંચે છે, તો એ વખતે એનો વેગ શું છે, બરાબર, આ બધી ચર્ચા કરી છે. પણ શેને લીધે આવું થયું એની કોઈ ચર્ચા આપણે કરી નથી. એટલે કે આપણે ગતિ વિશેની ચર્ચા કરતા હતા, પણ ગતિના કારણો વિશે કે કેમ આવું થયું એના વિશેની કોઈ ચર્ચા આપણે ત્યાં કરતા નહોતા. તો હવે આપણે જે ભણવાના છીએ એ યંત્રશાસ્ત્ર એટલે કે આ ચેપ્ટરની અંદર ખાસ વાતો કરીશું કે ગતિ થવાનું કારણ શું છે, એ કારણોની ચિંતા સહિત બધી વાતો આપણે કરવાના છીએ. તો જેમ મેં કીધું એ પ્રમાણે ચેપ્ટરનું ટાઇટલ છે ગતિના નિયમો. તો એ નિયમો વિશે આપણે ભણીશું. એટલે તમે બહુ જ સારી રીતે જાણો છો ન્યૂટનના ગતિના 3 નિયમો છે, તો એ 3 નિયમો વિશેની ખાસ ચર્ચા કરીશું. અને આપણું જે ચેપ્ટર છે એ મેઇન અહીંયા આગળ બળ વિશેની માહિતી આપે છે. કારણ કોઈ પણ પદાર્થની ગતિ છે તો એની પાછળ બળ જે રાશિ છે એ એની સાથે સંકળાયેલી છે. તો આ ચેપ્ટરની અંદર આપણે બળ વિશેની પણ થોડીક માહિતી, અલગ અલગ પ્રકારના બળ વિશેની પણ મેળવવાના છીએ. તો આપણે 1 by 1 બધી વાત કરતા જઈશું અને સમજતા જઈશું. તો શરૂઆત આપણે આની હિસ્ટ્રીથી કરીશું કે આવો બધો વિચાર આવ્યો ક્યાંથી. તો હું તમને સૌથી પહેલું આટલું કહું કે કોઈ પણ પદાર્થની જ્યારે ગતિ વિશેની વાત કરીએ છીએ, દાખલા તરીકે મારી પાસે કોઈક વસ્તુ છે, એને ધારો કે એક પથ્થર છે, હું એને ઉપાડી અને અહીંયા મૂકું તો મારે એનું સ્થાન અહીંયાથી અહીંયા લઈ જવા માટે બળ લગાડવું પડે છે. તમે બોલ પડ્યો હોય એક સ્થાને સ્થિર અને તમે એને કીક મારો છો ત્યારે એ ઉછળી અને બીજી જગ્યાએ જાય છે, હે ને. ધારો કે હું એમ કહું કે ઝાડ છે તો એના પાંદડા હલે છે, તો એની પાછળ કારણ શું? હવા, હે ને. હવાને કારણે એની ગતિ થાય છે. પાણીની અંદર બોટ હોય તો એને પણ આપણે હલેસા મારીએ છીએ ત્યારે એ બોટ ચાલતી હોય છે. તો આ રીતે ગતિ પાછળ બળ જે છે એ બળ જવાબદાર છે એવું આપણે કહીએ છીએ. તો આ વસ્તુ જે છે આપણે બળ વિશેની બહુ જ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર ખાસ મેળવવાના છીએ. તો હવે હું ગતિ વિશેનો આગળ ખ્યાલ તમને સમજાવું એના પહેલાં આટલું સમજાવું કે બળ આપણે 2 પ્રકારના વિચારી શકીએ. બળ છે એના 2 પ્રકાર હું કહીશ. એક તો એકને કહીશ હું સંપર્ક બળ અને બીજાને કહીશ ક્ષેત્ર બળ. જો બેનો ડિફરન્સ શું? સંપર્ક બળ શબ્દ આવ્યો એટલે તમને એ તો ખબર પડી ગઈ કે સંપર્ક કરીને લાગતું હોય એવું બળ, સાચું. દાખલા તરીકે મારે અહીંયા આગળ એક ધારો કે અહીંયા ટેબલ પડ્યું હોય તો મારે એને આમ આગળ લઈ જવું હોય કે આ બાજુ ધક્કો મારવો હોય, તો હું બંને વખતે એ ટેબલને અહીંયા દૂરથી ઊભા રહીને હું બોલું કે ટેબલ ખસી જા, તો ખસશે નહીં. એનો અર્થ કે મારે એનો સંપર્ક કરવો પડશે, એને અડવું પડશે, તો જ હું એને ખસેડી શકીશ. તો આવા પ્રકારનું જે બળ હોય કે જે આપણે એને અડી અને લગાડીએ છીએ એવો અર્થ લઈ શકો. તો એવું જે બળ છે સંપર્ક કરી અને લગાડો છો, તો આવા બળને આપણે સંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ. તો ક્ષેત્ર બળ કોને કહેવાય? ક્ષેત્ર એટલે ફિલ્ડ, આવો શબ્દ હું વાપરી શકું. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા એક લોખંડની ખીલી પડી છે, તો મારી પાસે જો ચુંબક હોય તો મારે એને છેક અડાડવાની જરૂર નથી પડતી. હું ચુંબકને એનાથી અમુક સ્થાને રાખીશ તો શું થશે? આ ચુંબક પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને કારણે આ જે ખીલી છે એ એની તરફ આકર્ષાય છે અને એની તરફ ગતિ કરે છે. તો ત્યાં મારે એનો સંપર્ક કરાવવાની જરૂર નથી પડી. તમે જોયું કે મેં એને અડાડ્યું નથી, છતાં પણ આ ખીલી ખેંચાઈને ત્યાં સુધી પહોંચી. તો આવું જે સંપર્ક કર્યા સિવાય જે બળ લાગ્યું, આ બળ આપણે ક્ષેત્ર બળ કહી શકીએ. તમે બીજું એક બળ ઓળખો છો, ગુરુત્વાકર્ષણ બળ. દાખલા તરીકે તમે કોઈક ટાવર પર ચડી ગયા અને તમારા હાથમાં એક બોલ છે અને તમે એને નીચે ફેંકો છો. તમે ફેંક્યો પછી એ બોલ ત્યાંનો ત્યાં નથી રહ્યો, એ બોલ નીચે પહોંચે છે. તો નીચે એને કોણ લાવે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો એ બળ એ બોલને ટાવર પર હતું ત્યાં એને પકડવા નથી ગયું, હે ને. એટલે સંપર્ક કર્યા સિવાય જ એ બોલ નીચે આવ્યો
એવું કહી શકાય, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો આવી રીતે સંપર્ક વગર આવી રીતે જે બળ લાગે છે એવા બળ, જેમ મેં કીધું ગુરુત્વાકર્ષણ બળની પણ વાત કરી, ચુંબકીય બળની વાત કરી શકો, એવી રીતે જે વીજભારો હોય એના પર વિદ્યુત બળ લાગે વિદ્યુત ક્ષેત્રને કારણે. તો આવા બધા જે બળ છે એને આપણે ક્ષેત્ર બળ તરીકે ઓળખીએ છીએ. તો તમારા મગજમાં બે શબ્દ ક્લિયર થયા હશે કે એક સંપર્ક બળની વાત કરી અને બીજું જે બળ છે એ ક્ષેત્ર બળ. આ બે બળ વિશેનો આપણે વિચાર કરી શકીએ. તો જુઓ, અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે કે આપણે જો કોઈ પદાર્થ હોય તો એ પદાર્થને ગતિ કરાવવા માટે બળ લગાડવું પડ્યું, હે ને. આપણે કીધું પથ્થરને ઉંચકીને અહીંયાથી અહીંયા લઈ જવો છે, ફૂટબોલને કિક મારીએ છીએ, તો આ બધી સ્થિતિમાં આપણે બળ લગાડવું પડે છે. તો હવે એક પ્રશ્ન આપણને એ થાય કે કોઈ એ સ્થિતિ કેવી મેં વાત કરી કે પદાર્થ પહેલાં સ્થિર સ્થિતિમાં છે અને પછી તમારે એને ગતિ કરાવવી છે તો તમે બળ લગાડો છો. તો જો આપણે એવો વિચાર કરીએ કે ઓલરેડી કોઈક પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હોય, તો ઓલરેડી એ ગતિમાં છે જ અને કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. તો એને આગળ ગતિ કરાવવા માટે શું બળ લગાડવાની જરૂર પડશે? તો જૂના જમાનાની અંદર કહી શકાય વર્ષો પહેલાં આવી જે બાબત છે એનો વિચાર સૌથી પહેલાં એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકને આવ્યો અને એણે પોતે એક યંત્રશાસ્ત્રની મદદથી આવી બાબતોની જે છે એ જવાબો આપ્યા, જેને એરિસ્ટોટલિયન યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં એણે જે વાત કીધી બધાએ સ્વીકારી લીધી કે હા, એણે કીધેલી બધી વાતો સાચી છે. શું છે એ પણ હું આગળ જતાં કહું છું, પણ એની વાતો સ્વીકારવામાં આવી. પણ ધીમે ધીમે પછી ખબર પડી કે એરિસ્ટોટલે કીધેલી બાબતો ખોટી હતી અને એની સાચી સમજૂતી પહેલાં ગેલેલિયો નામના વૈજ્ઞાનિક આવ્યા અને એમણે એની થોડીક સાચી સમજૂતી આપ્યા બાદ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના જે છે એ 3 નિયમો આપ્યા, જેના પરથી આખું એક યંત્રશાસ્ત્ર બન્યું, જેને ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો જુઓ, હવે હું તમને સૌથી પહેલાં એ સમજાવું કે એરિસ્ટોટલે શું કીધું હતું અને એ કેમ ખોટું છે. એરિસ્ટોટલે એવું કીધું કે કોઈક પદાર્થ છે એ પદાર્થ સ્થિર હોય અને એને તમારે ગતિમાં કરાવવી છે ને તો તમારે બળ લગાડવું પડે. એવી જ રીતે કોઈક પદાર્થ છે એ ગતિ કરતો હોય તો એની ગતિ ચાલુ રાખવા માટે પણ બળ લગાડવાની જરૂર પડે. આ બહુ મેઇન પોઈન્ટ છે કે કોઈક પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ ચાલુ રાખવા માટે પણ આપણે બળ લગાડવાની જરૂર પડે છે. આ વાત કોણે કીધી? એરિસ્ટોટલે. તો હવે હું તમને સમજાવું કે એ વાત ખોટી કઈ રીતે છે ને કેમ છે. જુઓ, એણે શું કીધું કે દાખલા તરીકે મારી પાસે કોઈક તીર છે, બાણ, તમને ખબર છે તીર છે, અને એ તીરને તમે આમ છોડો છો તો શું થાય? એ તીર જે હોય એ આગળ વધે છે. તો એણે એમ કીધું કે એ તીર છે તમે આમ છોડ્યું તો ત્યાંનું ત્યાં નથી પડી જતું, એ આગળ વધે છે. છોડતા ન આવડતું હોય તો પડી જઈ શકે, બાકી જો તમે એને છોડો છો તો એ તીર આગળ ને આગળ વધે છે. તો એવું થવાનું કારણ શું? તો એરિસ્ટોટલે એમ કીધું કે જે પાછળ જે હવા છે ને એ હવાને કારણે એના પર બળ લાગે છે અને એને કારણે એ જે તીર છે એ આગળ ને આગળ વધતું જાય છે. આવી વાત કોણે કીધી? એરિસ્ટોટલે. બીજી બાબત એવી કે છે કે દાખલા તરીકે કોઈક બાળક છે એ કાર લઈ અને રમી રહ્યું છે, તો કાર જે છે એ એની સ્થિર સ્થિતિમાં છે. જો એ બાળકે એ કારને ત્યાંથી ખસેડવી હોય, આગળ લઈ જવી હોય, તો એ શું કરે છે? બાળક એને એક દોરી બાંધી દેશે અને લઈને ચાલશે, તો એ કાર એની સાથે સાથે આગળ વધવાની છે. એટલે કે એરિસ્ટોટલના કહેવા પ્રમાણે એ બાળકે શું કરવું પડ્યું? તો બળ લગાડવું પડ્યું. એના માટે આપણે બાહ્ય બળ શબ્દ વાપરીશું. તો એણે બાહ્ય બળ લગાડ્યું એટલે કાર અહીંયા હતી તો ત્યાંથી એ ગતિમાં આવી. હવે એમ કે છે કે જો એ બાળક કારને ખેંચવાનું બંધ કરી દે, એટલે બંધ કરી દેશે, તો કાર પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. ઓરિજિનલ પોઝિશન શું હતી? તો એ પોતે સ્થિર સ્થિતિમાં હતી કાર, એટલે એ ઊભી રહી જશે. તો આપણને જોઈને એવું જ લાગે કે હા, એની વાત તો સાચી છે. પણ એકચ્યુઅલી રીઝન શું છે? એ બાળકે એને ખસેડવાનું બંધ કર્યું માટે એ ઊભી રહી ગઈ? ખરેખર એવું નથી. તમે આગળ જ વિચાર કરો તો જુઓ, એવું જ જો સાચું હોત તો એવું ના થાય. દાખલા તરીકે મારા હાથમાં એક બોલ છે, તો એ બોલને હું અહીંયાથી આમ ફેંકું છું તો તમને ખબર છે કે એ બોલ આગળ ગતિ કરીને કંઈક જશે,
હે ને? એવું તો નથી થતું કે મેં એને પકડ્યો હતો ને પછી અહીંયા લાવી અને પછી મેં છોડ્યો છે, આમ કરીને આમ ફેંકું છું, તો હું અહીંથી અહીં સુધી એને લાવું છું તો અહીંયા પડી જવો જોઈએ ને. કેમ? કારણ કે મેં તો એના પર અહીંથી અહીં સુધી જ બળ લગાડ્યું, પછી તો મેં એને છોડી દીધો, બળ લગાડવાનું બંધ કરી દીધું, તો એ બોલ અહીંયા નીચે પડી જવો જોઈએ. પણ એવું થયું નહીં, એ બોલ આગળ ગયો. તો એવું આ બધું થવા પાછળ શું જવાબદાર છે? તો હું કારણવાળા પ્રશ્નનો જવાબ આપું એટલે તમને આ વસ્તુ સમજાશે. જુઓ, જ્યારે બાળક સ્થિર કાર ઊભી હતી અને એને ખેંચવાનું એણે શરૂ કર્યું તો એણે બાહ્ય બળ લગાડ્યું, બરાબર? અને બાહ્ય બળ લગાડે છે એટલે એની ગતિ શરૂ થઈ. પણ એક સમય એવો આવ્યો કે એણે એને બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું. તો એ કાર ઊભી એટલા માટે રહે છે કારણ કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનું ગતિનો વિરોધ કરતું એક બળ લાગે છે ગતિની વિરુદ્ધ દિશામાં, જેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા થયું શું કે આ જે કાર ચાલતી હતી એના પર ઘર્ષણ બળ લાગતું હતું સપાટી વચ્ચે, અને ઘર્ષણ બળને કારણે એની ગતિનો શું થતો હતો? વિરોધ. એટલે પહેલાં કાર ઊભી હતી કારણ ઘર્ષણ બળ લાગતું હતું અને કોઈ બળ એને ખેંચી જતું નહોતું. હવે જ્યારે બાળક આ કારને ખેંચીને આગળ લઈ જાય છે ત્યારે બાળકે બળ લગાડ્યું, બાહ્ય બળ, અને કેવું હતું? પેલા ઘર્ષણ બળ જે લાગે છે એના કરતાં પણ વધારે, અને પાછું વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હોય તો એ બાળક એના પર આ દિશામાં વધારે બળ લગાડે છે જેથી કાર આગળ ખસી. પણ હવે એણે બળ લગાડવાનું બંધ કરી દીધું તો ઘર્ષણ બળ તો હાજર જ છે, એટલા માટે એ ગતિનો આ કારની ગતિનો વિરોધ કરે છે અને એ જે કાર છે એની ગતિ અટકાવે છે. તો એરિસ્ટોટલ ક્યાં ખોટો પડ્યો એ તમને હવે સમજાયું હશે કે એરિસ્ટોટલના કહેવા પ્રમાણે જો બળ લગાડવાનું આપણે બંધ કરી દઈએ તો કોઈ પણ પદાર્થ પોતાની ઓરિજિનલ પોઝિશન જે હોય, મતલબ કે સ્થિર હોય તો એ સ્થિર થઈ જ જાય. પણ વાસ્તવિકતા એવી નથી. તમે જોયું કે આવી રીતે ઘર્ષણ બળ લાગ્યું. જો કુદરતની અંદર હંમેશા બે પ્રકારના બળ હાજર હોય છે, એક ઘર્ષણ બળ કહેવાય અને બીજું શ્યાનતા બળ. એક બળ છે ઘર્ષણ બળ અને બીજું જે બળ છે એ છે શ્યાનતા બળ. ઘર્ષણ બળ જે છે એ ઘન પદાર્થ માટે લાગતું બળ છે, એની ગતિનો વિરોધ કરતું બળ, એને ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો શ્યાનતા બળ છે એ પણ આવું અવરોધક બળ છે અને એ તરલ પદાર્થ માટે લાગે છે. તરલ એટલે જે વહી શકે, મતલબ પ્રવાહી વાયુ, આને આપણે તરલ તરીકે ઓળખીએ છીએ. તો તરલ પદાર્થના કિસ્સામાં એમની ગતિને અવરોધતું જે બળ છે એ કયું બળ છે? શ્યાનતા બળ. તો હવે આપણે એક એવી સ્થિતિનો જો વિચાર કરીએ તો કે દાખલા તરીકે બાળકની આ જે કાર છે એ કાર જે ગતિ કરી રહી છે અને ત્યાં કોઈ ઘર્ષણ બળ હાજર જ નથી અને એ ઓલરેડી ગતિમાં છે, તો શું? તો તમને વિચાર આવે છે હવે કે જો કાર ગતિ કરતી હોય, ઓકે, તો એરિસ્ટોટલના કહેવા પ્રમાણે તો ગતિ ચાલુ રાખવા માટે સતત બળ લગાડ્યા કરવું પડે. પણ ખરેખર અહીંયા ઘર્ષણ બળ જો લાગતું જ ન હોય તો એની ગતિ કોઈ રીતે અટકવાની નથી. કેમ? કારણ ગતિ કેમ અટકી ગઈ હતી? કારણ પેલું ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે માટે એની ગતિ અટકી ગઈ હતી. પણ જો અહીંયા આગળ ઘર્ષણ બળ હાજર જ નથી તો ગતિનો વિરોધ થવાનો નથી. તો આવી જે બાબતોની સમજૂતી છે એ સૌપ્રથમ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે આપી. એટલે ગેલેલિયો એના માટે જે નિયમ આપ્યો એને જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. દાખલા તરીકે આપણે ઘણી બધી વાર તમે રૂટીન ભાષામાં કોઈક માટે શબ્દ વાપરી દો છો કે આ વ્યક્તિ બહુ જડ છે. જડ છે એટલે એનો મતલબ શું તમે લો છો કે એ વ્યક્તિ પોતે જેવી છે એવી જ રહેવા માંગે છે, પોતાનામાં કોઈ બદલાવ કરવા, ફેરફાર કરવા માંગતી નથી. એટલે કે ફેરફારનો શું કરે છે? વિરોધ. તો કોઈ પણ વસ્તુ હોય એની એ પકડી રાખવી એને જડત્વ કહેવાય. તો એ જડત્વનો નિયમ છે એ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે આપ્યો અને એણે શું રજૂઆત કરી હવે હું એ સમજાવું. તો તમને અહીં સુધી ક્લિયર થઈ ગયું હશે કે એરિસ્ટોટલના કહેવા પ્રમાણે કોઈ પણ પદાર્થ છે એની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવું જરૂરી છે. આવી વાત કોણે કીધી? એરિસ્ટોટલે. પણ એ વાત આગળ જતાં ખોટી પડી, બરાબર? તો એ કઈ રીતે ખોટી પડે છે એ વસ્તુ એની સમજૂતી ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે આપી. તો હવે સૌથી પહેલાં હું તમને એ સમજાવું કે ગેલેલિયોએ શું વાત કરી. ઓકે, તો જુઓ, ગેલેલિયો વૈજ્ઞાનિક હતા, એમણે શું કીધું? એણે
થોડાક પ્રયોગો દર્શાવ્યા. એમણે શું કર્યું, પોતાના પ્રયોગની અંદર આવી રીતે ઢાળવાળી એટલે સમતલ અને ઢાળવાળી સપાટીઓ લઈ અને પ્રયોગ કર્યા. એમણે એવું કર્યું કે દાખલા તરીકે આવી રીતે કોઈક ઢાળવાળી સપાટી છે, ઓકે, અને આની ઉપરથી કોઈક બોલ છે, એ બોલને તમે નીચે તરફ મોકલશો તો આવો જે બોલ છે એ કેવી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે. બીજી સ્થિતિની અંદર તમે એવું કરો કે દાખલા તરીકે ફરી પાછું આવી ઢાળવાળી જ સપાટી છે અને તમે બોલને અહીંયાથી ઉપર મોકલો છો, ઉપર આમ મોકલશો તો એની જે ગતિ છે એ કેવી થવાની, પ્રતિપ્રવેગી ગતિ થશે. અને ત્રીજી સ્થિતિ કે આમ સમતલ છે સીધું, તો એના પર તમે પદાર્થને અહીંયા આગળથી જો ગતિ કરાવશો તો એવી સ્થિતિમાં એ પદાર્થ છે એ જે ગતિ કરશે તો એ પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ હોતી નથી. આવી વાત કોણે કીધી છે, ગેલેલિયોએ. એટલે એણે જે રજૂઆત કરી, મતલબ કે આને ન પ્રવેગી ગતિ કહી શકાય ન પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય, આવી જે વાત છે ગેલેલિયો કરી. બીજો એણે એક પ્રયોગ આવો કર્યો કે આવી રીતે દાખલા તરીકે સપાટી છે અને આની ઉપર તમે આવી રીતે કોઈક સમતલ બનાવી દો, ઓકે. આની અંદર તમે જે છે ઘર્ષણ બળ જે છે એ લગભગ નહિવત છે એવું વિચારો તો શું થાય, અહીંયા આગળથી હું કોઈક બોલ મોકલું તો શું થવાનો, એ બોલ જે છે અહીંથી ગતિ કરતાં કરતાં જશે અને લગભગ અહીં સુધી પહોંચશે. એટલે એવું બોલાય કે એની જે પ્રારંભિક ઊંચાઈ હતી એટલી જ આ બાજુ અંતિમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એમ કહી શકાય. તો આવું એણે એક પ્રયોગની અંદર દર્શાવ્યું. બીજો પ્રયોગ છે એમાં એણે એવું કર્યું કે આ જે ઢાળ હતો ને એ ઢાળને થોડોક નાનો બનાવ્યો. થોડો નાનો બનાવે ઢાળ એટલે એનો મતલબ એમ થાય કે આવું થાય, તો એનો અર્થ કે અહીંથી તમે બોલ મોકલશો તો એ બોલ જશે અહીંયા આગળ જ આવી જ રીતે, પણ એ વધારે લાંબુ અંતર કાપશે એમ કહેવાય, ઢાળ નાનો બનાવશો તો. અને ત્રીજી સ્થિતિમાં એ શું કરે છે, હવે આ બાજુનો જે ઢાળ છે ને એ ઢાળ રહેવા જ ન દે અને એને આમ સીધું સમતલ બનાવી દઈએ તો જો ઘર્ષણ બળ હાજર જ નથી તો આ બોલ અહીંથી ગતિ કરતાં 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 અનંત અંતર સુધી જતો રહેશે. આવી વાત કોણે કીધી, ગેલેલિયોએ. એટલે કે અહીંયા આગળ એમ કહેવા માંગે છે ગેલેલિયો કે પદાર્થ છે એ પદાર્થ પોતાની એની એ જ સ્થિતિ જાળવી રાખે છે. એની એ સ્થિતિ જાળવી રાખવી એટલે અહીંથી પદાર્થ ગતિ કરે છે તો એ ઘર્ષણ બળ હાજર નથી, હાલ આપણે એવું વિચારીએ એ આદર્શ પરિસ્થિતિ છે, ઓકે. ઘર્ષણ બળ બાકી લાગતું તો હોય જ, પણ આપણે એક આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીએ તો જો ઘર્ષણ બળ હાજર નથી એટલે કે એવી લીસી સપાટી છે એવો જો વિચાર કરીએ તો એવી સ્થિતિમાં આ પદાર્થ ગતિ કરતો હતો તો એણે પોતાની ગતિ સતત ચાલુ જ રાખી અને એ પોતે આગળ ને આગળ ગતિ કર્યા જ કરે છે. કેમ? કારણ કે એની ગતિનો કોઈ વિરોધ કરતું નથી, કોઈ અવરોધ એના પર લાગતો નથી. એટલે કે આપણે કોઈ બાહ્ય બળ એની ગતિ કરાવવા માટે લગાડવાની જરૂર પડી નહીં. એટલે કે એવું બોલી શકાય કે ગેલેલિયોએ એવું કીધું કે કોઈ પણ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો એની સ્થિર સ્થિતિ અને બીજું કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો આ બંને ગતિ એકબીજાને સમતુલ્ય છે. સમતુલ્યનો અર્થ એવો થાય કે સમાન, સમતુલ્ય એટલે કેવી, સરખી જ છે, બંને સ્થિતિ સરખી જ કહી શકાય. કેવી રીતે સરખી કહી શકાય, તો કોઈ પદાર્થ પોતે સ્થિર સ્થિતિમાં હોય તો જો એના પર લાગતું, આવો શબ્દ વાપરીશું ખરેખર આપણે, ચોખ્ખું બળ એટલે ધોઈને સાફ કરેલું નહીં, પણ ચોખ્ખું બળ એટલે એને નેટ ફોર્સ પણ કહેવાય અથવા તો પરિણામી બળ પણ કહી શકાય. કે એના પર લાગતું જો ચોખ્ખું બળ શૂન્ય છે એટલે કે કોઈ બળ નથી લાગતું, આવો અર્થ વિચારો, તો એ પદાર્થ પોતાની એની એ જ સ્થિતિ જાળવી રાખે છે. એનો અર્થ એવો થયો કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો એ સ્થિર જ રહેશે અને જો પદાર્થ પર કોઈ બળ નથી લાગતું તો એ નિયમિત ગતિ કરતો હોય તો પોતે એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. ઓકે, એના પર લાગતું કેવું બળ કીધું છે, ફરીથી બોલું છું, ચોખ્ખું બળ, ચોખ્ખું બાહ્ય બળ અથવા તો ચોખ્ખું બળ પણ શબ્દ બોલી શકાય. એ ચોખ્ખું બળ જ્યારે શૂન્ય છે ત્યારે આ સ્થિતિ કહી શકાય. આને પદાર્થનો જડત્વનો ગુણધર્મ કહે છે. એટલે ફરીથી જડત્વ એટલે જે ફેરફાર છે એનો વિરોધ કરવો, કે પદાર્થ પોતાની એની એ જ સ્થિતિ જાળવી રાખે તો એને જડત્વનો ગુણધર્મ કહેવાય. એટલે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય તો એ જે પદાર્થ છે એ સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહેશે અને જો પદાર્થ ગતિમાં હોય તો એ પોતાની અચળ વેગથી ગતિ છે એ ચાલુ રાખશે. એટલે એમની એમ ગતિ એની ચાલુ રહેશે. આને જડત્વના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો ગેલેલિયોએ આ વાત જે કીધી
જો હું ફરીથી બોલું કે કેમ મેં આવું કીધું કે ચોખ્ખું બળ શૂન્ય, એનું કારણ હું કહું છું કે દાખલા તરીકે એવું થાય છે કે કોઈક પદાર્થ છે એ પદાર્થ ગતિ કરી રહ્યો છે, ઘર્ષણ બળ હાજર નથી, તો આવી સપાટી છે અને ઓલરેડી એના પર પદાર્થ ગતિ કરી રહ્યો છે, તો એની ગતિ કરાવવા માટે સતત તમારે બળ નથી લગાડવું પડતું. પેલા બાળકે કારને ખેંચ્યા કેમ કરવી પડે છે? સતત એ ખેંચ્યા કરે છે, સતત બાહ્ય બળ લગાડે છે, એવું એણે કેમ કરવું પડ્યું? કારણ એ જ્યારે કારને ખેંચે છે ત્યારે એની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ હાજર હતું, હે ને? એટલા માટે એણે એ બળની વિરુદ્ધ એના પર કંઈક કાર્ય કરવું પડ્યું અને એને ખેંચીને એણે લઈ જવું પડ્યું. પણ જો ઘર્ષણ બળ હાજર જ ન હોય તો કોઈ ગતિનો વિરોધ થવાનો નથી, તો પદાર્થ પોતાની એની એ જ ગતિ ચાલુ રાખશે. એટલે કે આવો જે ગુણધર્મ છે એને જડત્વના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યૂટને આ જ વસ્તુનો ઉપયોગ કર્યો, ગેલિલિયોની આ જે બધી બાબત હતી એનો ઉપયોગ કર્યો અને એની મદદથી ન્યૂટનના ગતિના 3 નિયમો આપ્યા. જેની અંદર પહેલો જે નિયમ છે એ ખરેખર જડત્વનો નિયમ જ છે, એટલે કે એણે આ નિયમની મદદ લઈ અને જ વાત કરેલી છે. તો હવે આપણે જે ન્યૂટન છે એ ન્યૂટનના ગતિના નિયમો વિશે ચર્ચા કરીએ. તો જુઓ, હવે સમજતા જાઓ. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કહીશું આપણે. જુઓ, પહેલો નિયમ જે કીધું, હું ફરીથી બોલું, એ જડત્વના નિયમની જ રજૂઆત છે કે જડત્વનો નિયમ જેમ કહે છે કે કોઈ પદાર્થ હોય તો પોતાની એની સ્થિતિ જાળવી રાખે છે. એટલે પહેલો જે નિયમ છે એ નિયમની અંદર એ જ વસ્તુ કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ છે એના પર કોઈ બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી એ પદાર્થ પોતે સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર જ રહેશે, અને જો એ ગતિમાં હોય તો એ પોતે અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. તો આ રીતે ન્યૂટને પોતે ગતિનો પહેલો જે નિયમ છે એની રજૂઆત આવી રીતે એણે કરી. હવે જુઓ, આપણે કંઈક આવું વિચારીએ કે કોઈ પદાર્થ છે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, એટલે બાહ્ય બળ જે છે એ F બરાબર 0 છે. પરિણામી બાહ્ય બળ જે આપણે શબ્દ બોલી શકીએ નેટ ફોર્સ, ઓકે, તો એ ટોટલ 0 છે. તો જો બળ નથી લાગતું તો એનો અર્થ એવો લઈ શકાય અહીંયા આગળ કે એ જે પદાર્થ છે એનો પ્રવેગ પણ 0 છે. પણ જો એના પર બાહ્ય બળ લાગતું હોય તો એ પદાર્થ જે છે એ પ્રવેગિત થાય છે, એવું પણ આપણે આ નિયમ મુજબ બોલી શકીએ. હવે જ્યારે બળ લાગે છે ત્યારે નેટ જે ફોર્સ કીધો આપણે કે પરિણામી જે બળ છે એ બળ 0 થવું, એના માટે આપણે 2 રીતે વિચાર કરી શકીએ. જુઓ, ઘણા કિસ્સામાં એવું થાય, દાખલા તરીકે હું એવી વાત કરું, કોઈક અવકાશયાન છે અને એ અવકાશની અંદર છે, એ અવકાશયાનના બધા રોકેટ બંધ કરેલા છે ધારો કે, ઓકે, અને બીજા બધા પદાર્થોથી પણ એ દૂર છે, તો એવી સ્થિતિમાં એ રોકેટ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એવું કહેવાય. કોઈ બાહ્ય બળ લાગતું નથી કારણ એના રોકેટ પણ બંધ છે મેં કીધું, અને બીજા પદાર્થો એનાથી દૂર છે. દૂર હોય એટલે એ પદાર્થોની કોઈ અસર આના પર થવાની નથી. તો એનો અર્થ કે આપણું આ જે રોકેટ છે એ રોકેટ પોતે જે છે એના પર લાગતું પરિણામી બળ એ અત્યારે 0 છે એવું વિચારી શકાય. અને જો પરિણામી બળ 0 હોય તો એ રોકેટ અવકાશયાન જે છે એ અવકાશયાન પોતાની એની એ જ સ્થિતિ જાળવી રાખશે. એની એ સ્થિતિ જાળવી રાખશે મતલબ કે જો સ્થિર હશે તો એ ત્યાંનું ત્યાં સ્થિર રહેશે, અને જો એ ગતિમાં હશે તો નિયમિત વેગથી પોતાની જે ગતિ છે એ પોતે ચાલુ રાખશે, આવું વિચારી શકાય. બીજો એક કિસ્સો કહું કે કોઈક પદાર્થ છે એ કોઈક પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 છે, તો એવું જરૂરી નથી કે એના પર કોઈ બળ લાગતું જ નહીં હોય, પણ એવું હોઈ શકે કે દાખલા તરીકે એના પર ઘર્ષણ બળ જેટલું વિરોધ કરતું લાગતું હોય એટલું જ વિરુદ્ધ દિશામાં બીજું બળ લાગતું હોય, એટલે 2 બળોનું પરિણામી બળ બોલાય શબ્દ, એ પરિણામી બળ 0 હોઈ શકે. તો પણ એના પર લાગતું ટોટલ નેટ ફોર્સ જે કીધું મેં પરિણામી બળ 0 છે એમ કહી શકાય. આવો એક કિસ્સો દાખલા તરીકે આપણે આવો લઈએ કે કોઈક દાખલા તરીકે એક ટેબલ છે અને એ ટેબલની ઉપર તમારી કોઈક બુક પડી છે, ઓકે, આધારી લો કે બુક છે. આ બુક અત્યારે સ્થિર સ્થિતિમાં અહીંયા પડી છે, તો શું એના પર કોઈ બળ નથી લાગતું એટલે એ સ્થિર છે? ના, એવું નથી. આ બુકનું પોતાનું કંઈક m જેટલું દળ હોય એટલે એના પર નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ mg લાગતું હોય,
તો એનો અર્થ તો એવો થવો જોઈએ ને કે જો આના પર નીચે તરફ mg જેટલું બળ લાગતું હોય તો એ બુક ખેંચાઈને નીચે જતી રહેવી જોઈએ, પણ એવું થતું નથી. તમે ટેબલ પર એને મૂકો છો તો બુક ટેબલ પર જ રહે છે. તો એનો અર્થ એવો છે કે અહીંયા આગળ આની સપાટીને લંબ રૂપે એક બળ લાગતું હોય છે, જેને હું લંબ બળ આર તરીકે ઓળખી શકું. તો એ બળ કેવું હશે કે એ બળ mg જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં, એટલે આરની વેલ્યુ કેટલી છે? mg જેટલી જ છે પણ કેવી છે? વિરુદ્ધ દિશામાં. એટલે કે આનું જે પરિણામી છે એ પરિણામી 0 થયું. જુઓ, જેટલું તમે એક ઇમેજિન કરી શકો કે એક ટેબલ છે, તો અહીંયા આગળથી કોઈક વ્યક્તિ છે એને આમ ધક્કો મારે છે, એટલું જ વિરુદ્ધ દિશામાં કોઈક વ્યક્તિ આ બાજુથી બળ લગાડીને ધક્કો મારે છે, તો એ ટેબલ સ્થિર સ્થિતિમાં રહેશે. તો એવું તો ન કહેવાય કે એના પર કોઈ બળ નથી લાગતું એટલે ટેબલ ઊભું છે, એવું નથી. ખરેખર થયું શું? લાગે છે બંને તરફથી બળ, પણ બંનેમાં ફરક શું છે એ સમજાયો કે અહીંયા આગળ લાગતું પરિણામી બળ 0 છે. એટલે કે કોઈ પદાર્થ પોતાની એની એ સ્થિતિ જાળવી રાખતો હોય તો શક્ય છે કે એ પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું જ નથી, એવું પણ હોઈ શકે. અથવા તો એ બાહ્ય બળનું પરિણામી બળ એ 0 હોય, એટલે કે એના પર જુદા જુદા પ્રકારના બળ લાગતા હોય આની જેમ, પણ એ બધાનું પરિણામી કેવું થઈ જતું હોય? 0. પરિણામી 0 એટલે હું આને આ બાજુ લઈ આવું તો r - mg બરાબર 0 થતા હોય. એટલે કે જેટલું આ બાજુ બળ છે, ધારો કે આ બાજુ 5 ન્યૂટન બળ લાગતું હોય અને આ બાજુ પણ 5 ન્યૂટન બળ લાગતું હોય, તો એ બુક ત્યાંથી ખસશે નહીં. તો આપણે એક સ્થિર સ્થિતિમાં પદાર્થ હતો ત્યારે જોયું કે એના પર લાગતું પરિણામી બળ 0 છે. બીજો એક વિચાર તમે એવું કરી શકો કે કોઈ કાર છે એ પોતે સ્થિર સ્થિતિમાં છે, ત્યાંથી એણે ગતિની શરૂઆત કરી. ઓકે, ગતિની શરૂઆત કર્યા બાદ કોઈક લીસી સપાટી પર એ પોતે ગતિ કરી રહી છે. તો લીસી સપાટી પર પોતે ગતિ કરી રહી છે, તો એવી સ્થિતિમાં શું થશે કે ત્યાં આગળ કોઈ બીજું ઘર્ષણ બળ કેવું લાગતું નથી, તો એ પોતાની એની એ ગતિ ત્યાં આગળ ચાલુ રાખશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ન્યૂટનનો ગતિનો પહેલો જે નિયમ છે એ નિયમની અંદર આપણે ખાસ કઈ કઈ બાબતો કીધી છે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ તમને કે શું કહેવા માગું છું? જુઓ કે કોઈ પદાર્થ છે, આ જડત્વનો ગુણધર્મ જ છે કે કોઈ પદાર્થ છે તો એ પોતાની એની એ જ સ્થિતિ જાળવી રાખે છે. આનું એક સરસ ઉદાહરણ આપું તો તમને બધાને અનુભવ હશે. તમે દાખલા તરીકે કોઈ બસની અંદર ગતિ કરતા હો, ઓકે, અથવા તમે કારમાં હો ત્યારે પણ હું તમને એક બસનું ઉદાહરણ આપું કે બસની અંદર તમે ધારો કે ઊભા છો અને બસ પોતે ગતિ કરી રહી છે. ઓકે, તો તમે પણ એની સાથે સાથે આગળ ગતિ કરવાના છો. પણ ધારો કે એવું થાય કે બસનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર અચાનક એને બ્રેક મારે છે, તો તમને શું અનુભવ થાય છે? તમારું જે શરીર છે એ શરીર પર ધક્કો વાગે છે, તમે આમ ખસો છો, હે ને, પાછળની તરફ. અથવા તો એવું પણ થતું હોય છે કે અચાનક ઊભી હોય, બસ ઊભી હોય અને અચાનકથી એકદમથી ચાલે તો પણ તમારું જે શરીર છે એ હલે છે. કેમ એવું થયું એનું કારણ સમજાવું. જુઓ, તમે ધારો કે બસમાં ઊભા છો તો તમારા પગની સપાટી અને બસની જે સપાટી છે બંનેની વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. ઓકે, પણ તમારું જે ઉપરનું જે આ બાકીનું બોડી છે એમાં શું થયું કે જ્યારે બ્રેક વાગી ત્યારે તમારું શરીર શું છે એ જડત્વના ગુણધર્મ પ્રમાણે પોતાની એની જ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. ઓકે, તો એ પોતે એની એ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, પણ થશે શું? એકદમથી બ્રેક લાગવાને કારણે તમારું જે બોડી છે એ તો શું કરતું હતું? એ તો આની સાથે સાથે જ પોતે આમ ગતિ કરે છે. ઓકે, એટલે આની સાપેક્ષમાં તો એ સ્થિર જ છે એવું વિચારી શકો. તો એવી સ્થિતિમાં જ્યારે બ્રેક વાગે છે ત્યારે શું થાય છે? એ પણ પોતે બ્રેક વાગવાને કારણે શું કોશિશ કરશે? એ તો પોતાની એની જ સ્થિતિ જાળવી રાખવાની કોશિશ કરશે, પણ અહીંયા આગળ બ્રેક લાગી એટલે તમે પગથી તો જોડાયેલા જ છો, તમારું બાકીનું બોડી, એટલે પોતે પાછું શું થશે? પેલા સ્નાયુઓની અસરને કારણે આ મૂળ સ્થિતિમાં આવવા માટે એ પાછળ તરફ ધક્કો વાગશે. તો આ જે વસ્તુ છે એ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે, એ જ વસ્તુ આ રજૂ કરે છે. તો આ તમારો અનુભવ હતો અને એનું આપણે ઉદાહરણ અહીંયાથી લઈ શકીએ. જુઓ, હવે આના રિલેટેડ જે છે એ આપણે ઉદાહરણ છે આપણી ટેક્સ્ટબુકની અંદર 5.1 એની પણ ચર્ચા કરી જ લઈએ. જુઓ, ક્વેશ્ચન છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાનકડા અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. એટલે અવકાશયાનમાં હતો અવકાશયાન આટલા પ્રવેગથી ગતિ કરતું હતું, એમાંથી અવકાશયાત્રી બહાર છૂટો પડી ગયો.
તો એમ કે છે અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે. જુઓ, એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. હવે તમે વિચારો અહીંયા આગળ કે અવકાશયાન બહુ નાનું છે, એવું કીધું છે, નાનું અવકાશયાન છે, તો એ અવકાશયાન વડે પણ એ વ્યક્તિ પર કોઈ બળ લાગતું નથી. સાથે સાથે બીજું જે તારા અને બધું જે છે એ એનાથી દૂર છે. જેટલા એ દૂર હોય એટલું એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તમને સૂત્ર યાદ છે, G(m1m2/r²). જેટલું અંતર વધારે એટલું બળ ઓછું. તો એના પર ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ ખૂબ જ નહિવત છે એમ કહી શકાય. એટલે કે આ અવકાશયાત્રી પર કોઈ બળ લાગતું નથી. બળ ન લાગે તો પ્રવેગ હોય ન હોય, એટલે કે પ્રવેગ શું હશે? શૂન્ય. અહીંયા જે લખેલું છે એ પણ હું વાંચીને કહી દઉં. જુઓ, એની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન એના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તેથી અવકાશયાનમાંથી બહાર નીકળેલા એ જે અવકાશયાત્રી છે એના પરનું કુલ બળ કેવું થઈ ગયું? શૂન્ય. કોઈ બળ લાગતું જ નથી એના પર. એટલે ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ કેવો છે? શૂન્ય. કોઈ બળ નથી લાગતું એટલે પ્રવેગ કેવો છે એનો? શૂન્ય. ઓકે, તો જુઓ આજે પહેલો નિયમ સમજાવ્યો છે. ખાસ આગળ હિસ્ટ્રી જ હતી તો એ પણ એક સરસ રીતે એને વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની પણ ચર્ચા કરીશું.